જય હિન્દ. કચરો કચરા પેટીમાં નાખો. ગંદકી કરશો નહીં, કચરો કચરા પેટીમાં નાખજો. જય હિન્દ. સ્વચ્છ ભારત મારું. જય હિન્દ. સ્વચ્છ ગામ મારું ગામ. મહેરબાની કરીને કચરો ગમે ત્યાં ફેંકવો નહીં, યોગ્ય જગ્યાએ ફેંકવો. કચરો કચરા પેટીમાં જ નાખો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. કચરો કચરા પેટીમાં નાખો, બાઇક લઈને આવીને છોડી દેવાનો નહીં. કચરો કચરા પેટીમાં ફેંકો, બાઇક પર આવીને નાખો નહીં. જય હિન્દ. રસ્તા ઉપર કચરો નાખશો નહીં. આપણી નૈતિક જવાબદારી. કચરો કચરા પેટીમાં જ નાખો. જય હિન્દ. કચરો કચરા પેટીમાં જ નાખો. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. તમે બહેનોને વિનંતી કરું છું, ખરેખર તમે શાકભાજી લેવા જાઓ તો કપડાની થેલી વસાવી લો. છેલ્લા 3-4 અઠવાડિયાથી C2C દ્વારા જે સાફ સફાઈનો કાર્યક્રમ કર્યો છે એનાથી ઘણી સ્વચ્છતા આજુબાજુના જે રોડ છે એના પર દેખાઈ રહી છે. છતાં પણ કેટલાક તત્વો એવા છે કે જે લોકો છે જે સમજતા જ નથી અને વારે ઘડીએ આવીને કચરો નાખી જાય છે. ફરી એની એ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આ તો નેવર એન્ડિંગ પ્રોસેસ છે. એટલે અમે જાતે જ સમજવું પડશે અને જાતે જ બધું બંધ કરવું પડશે, તો જ આગળ આવીશું અને તો જ સ્વચ્છ રહેશે. પબ્લિકે પણ જાગૃત થવાની ખૂબ જરૂર છે અને આનો આ નિયમ જાળવી રાખવો જરૂરી. જઈએ. છેલ્લા 3 રવિવારથી અમે અહીંયા આવતા હતા. અમને લાગતું હતું કે આ રસ્તાની સફાઈ થવી જ જોઈએ, લોકોમાં જાગૃતતા આવવી જ જોઈએ અને એ અભિયાન આજે સફળ બનાવી રહ્યા છે. અહીંનું પંચાયત ટ્રેક્ટર અને JCB દ્વારા એની સફાઈ કરી રહ્યું છે. જે પણ ભાઈઓ બહેનો અહીંયા જોઈ રહ્યા છે, ફરીને ફરી અહીંયા કચરો ન ઠલવાય એ આપણે પોતાની તકેદારી છે. મારા બધાને નમસ્કાર છે. બધા સોસાયટીના ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે હવે પછી કચરો અહીંયા ના ઠલવાય.